જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે હું આવી ગઈ છું અજુના ઘરે. હવે અજુ તમને મનોરંજન કરાવશે. ચલો કુછ બોલો. ગાઈઝ, તમને ખબર જ હશે કે હમણાં હું ઘરે જ છું, એટલે કંઈ બ્લોગ નથી નાખી. નહીં, હમણાં છે ને મારી એ જ ડાયલોગ બની ગયો છે કેટલા દિવસથી. હું ઘરે જ છું ગાઈઝ, ઘરે જ છું ગાઈઝ. પછી મને એમ થાય હું શું બોલું છું. પણ હમણાં છે ને કંઈ જવાનું નથી અમારે, પણ અમે જવાનું ટ્રાય કરશું. તે કાજુ કદાચ ભગુડા જઈએ તો. હા, પણ ભગુડા જઈએ તે પણ રવિવારે બધી બધાને લઈને જવાના છે. તે બધા સ્કૂલે હોય ને રવિવારે જઈએ તો પાછું હાલીને જવું બધાને. તો હાલીને જઈએ તો પાછા એમ કે અમે થાકી ગયા એટલે સોમવારે કાંઈ નહીં જઈએ. પછી ભણવા ન જાય. ભણવાનું છે સોમવારે, તો એ પછી ઓલું થાય ને એમાં કોકને 10મું હોય ને કોકને 11મું હોય, કોકને 3જું કા 4થું 5મું એમ પછી હોય. અમારે થોડું ધ્યાન દેવું જોઈએ ને. એટલે એમ થાય હવે આને ખોટા હાજરી પાડશે ને કરતાં ભલે રહ્યા થોડાક દિવસ, પછી આગળ જઈશું ત્યારે કરશું. ને અમે એને કીધેલું હોય કે તમે ભણવા જઈશો તો અમે આ રવિવારે જઈએ, તો કે નહીં અમે થાકી જઈએ, એમ ભણવા નહીં જઈએ. તો એને એ બાને દિવસ પાડવાનો કે એ બાને ભણવા નહીં જઈએ, એક દી છુટ્ટી મળી જાય. છૂટી મળી જાય સમજાણું. તો કે રહેવા દો, ઘરે રહો. એને કરતાં છે વેકેશનમાં કા કદાચ સોમવારે રજા હોય કા ખીહેર પતંગ ચકાવવાનું હોય ને તારે એ ટાઈમે કદાચ વેકેશન ક્યાં પડે છે એને, એક દિવસનું કદાચ વેકેશન હોય તો એક દિવસનું પાડી દઈશું. એમ કરશું કંઈક. અમે તમને બતાવીશું મંગલમાંના દર્શન કરાવશું. પછી હાલીને જવાનું છે આ વખતે છે ને. એ બધાને માનતા છે કે બધા એકારે હાલીને જઈશું. આઈ ડોન્ટ નો શું કરવા એ બધા માનતા કરી, પણ એ બા નહીં કે અમે જઈએ નહીં એમ સમજાણ. अच्छा गाइस, मैं ना एक बात बोलूँ, मैं अजू की कॉपी कर रही वो भी हूँ. हाँ, मैं तो लाल हो गई. अजू ने बोला कि तुम मेरी बहन होती तो हम दोनों कहाँ पे होते थे. ऐसे मैं ऐसे कर गई खाई में मजा आवा. એટલે નથી, એટલે ભગવાને આપણી બેન એક નથી કરી, નકર આપણે બે ક્યાંય હોત. હારે હા, તમે 2 વર્ષ પછી આવી જશું વળી. ખબર નહીં ક્યારે આવશું. પાવડર ચોપડો. નો ગાઈસ, સિર્ફ લિપ ગ્લોસ. હા, ધીસ મેકઅપ કરે છે મિત્રો. તમને આ રિયલ ફેસ નથી. ના ના ના, રિયલ છે, જોઈ લો. રિયલ છે. યસ, લગાટ. મારું તો હાવ રિયલ છે, કારણ કે હું મારા ગામમાંથી આવી તો હું તડકા મારું મોઢું મોડું થઈ ગયું. આઈ એમ રિયલ. તો જો ગાઈસ, અમે પોપિયું લેવા આવ્યા છીએ. બસ તોડી લો. જો કડું મોટું. તમારે કોઈ મિત્રોને પોપિયાની ખેતી કરવી હોય તો અમારી પાસે નોલેજ ન લેતા. અમને ખબર નથી બાપા, અમને ખાલી ખાવાની જ ખબર પડે છે. એટલે આ છે પોપિયું, મોટું ફળ છે આ મિત્રો. નહીં, એક વખત છે ને આમ પોપિયા અહીંયા હતા. અહીંયા પોપિયું હતું ને બહુ વધારે પાંદડા હતા ને તે ઓલી બાજુ આમ માલ છોડીને તે આમ આ બધું શું કહેવાય, બધું ચોમાસામાં ઝાડી હોય તે કે એને પોપિયાને પાંદડા તોડી લો. એમાં કેટલા બધા પોપિયા આવેલા હતા, તે બધા પાંદડા તોડી લીધા, બધા પોપિયા ઉખાઈ ગયા. તવાઈ ગયા. લેતા આની પાસેથી ખબર જ નથી પડતી. ખેતી ના કરી, ખાવા કરી. મારો અવાજ તમે થોડો તમને ઓલો લાગશે, કારણ કે મને તાવ આવતો અવાજ બેસી ગયો મારો, ખબર છે. આને હજી અત્યારે તાવ આવવા રહ્યો છે ને અમારે થોડાક ટાઈમ પહેલા બધાને એનો વારો કાઢી નાખ્યો પેલા. હા, ખબર છે બધાને. કદાચ ઘણા દિવસો થઈ ગયા હતા, શરદીનું બધું થઈ ગયું બધાને. અત્યારે વાડીએ કોઈ માંદું નથી, કે અમે કહે છે કે બધા માંદા છે. અને આમ જો કંઈક આટલા પોપિયા રાશે આવીને આ પાકી ગયું છે. જો પાકી ગયું, પછી કંઈ હારા ન રહે આને બહુ એ મોળી નાખશો. હા હા, અત્યારે ખાશું. આ અત્યારે અમે ખાવાનું છે, પછી અમને તમને દેખાડશું ખાતા ખાતા એમ. ગાઈસ, પોપિયા છે ને સ્કિન માટે બહુ એટલે બહુ વધારે સારા હોય, એટલે હું બહુ ખાઉં છું. પણ થોડાક ટાઈમમાં ખૂટી જશે, પણ બીજા તો થઈ જશે. નહીં, બહુ ભાવે આ પોપિયા. મને સ્કિન બીનની ના ખબર, બટ મજા આવે. સ્કિન છે આમાં છે ને વિટામિન સી હોય. વિટામિન સી, હા વિટામિન સી, એટલે આપણી સ્કિન વ્હાઈટ થઈ જાય. અમે જો કપાળને છે ને જોતા જોતા આ પોપિયું ખાઈ છીએ. જો ગાઈસ, કંઈક આવા પોપિયા છે અમારે ત્યાં. હા છે ને, બહુ માખ્યું છે, અહીંયા થઈ ગયું છે.
શું ખબર, કોને ખબર.